જય સ્વામિનારાયણ। તારીખ 30/10/2025 કારતક સુદ આઠમ ગુરુવાર। એકવાર મહારાજ મોડા ગામે પધાર્યા હતા। ત્યારે મહારાજની વાતો મોટા ભાઈએ સાંભળીને વર્તમાન ધરાવી કંઠી બાંધી। ત્યારથી એમને તો મહારાજની મૂર્તિ અખંડ દેખાવા લાગી, અને જો ક્યારેક ન દેખાય તો નવે દ્વારે રુધિર નિસરે એટલું દુઃખ થાય। તેમને મહારાજની સર્વોપરી ઉપાસના હતી, કોઈનો જરા પણ ભાર નહોતો। તેને એકવાર ભુવા સાથે સંવાદ થયો, તેથી બધા ભુવા ભેગા થઈને મોટા ભાઈને ઘેર આવ્યા અને બોલવા લાગ્યા જે અમને આમ કેમ કીધું, એમ કંઈ ધૂણવા લાગ્યા। અને ધૂણતા ધૂણતા બોલે કે અમને કોઈ પરચો આપો, નહીં તો અહીં મલિન દેવ પધરાવશું ને બકરા કાપીશું। ત્યારે મોટાભાઈ અકળાયા। તેવામાં દિવ્ય રૂપે ત્યાં પ્રભુ આવ્યા અને કહ્યું કે અરે દુષ્ટો, મારા ભક્તને મૂંઝવો છો, આવો તમને પરચો આપું। એમ કહી બધાય ભુવાના વાહામાં બે હોટીઓ મારી। તે પછી તલવાર લઈને બોલ્યા જે આવો હવે વધારે પરચો જોઈતો હોય તો। ત્યારે સર્વે ભુવા ભય પામીને ભાગી ગયા। મહારાજે મોટાભાઈને કહ્યું કે હવે તમે કોઈનો ભય રાખશો નહીં, એમ કહી અંતર્ધ્યાન થઈ ગયા। એકવાર મોટાભાઈ નદીમાં બહુ પૂર આવેલું તેમાં પડ્યા ને તણાવા લાગ્યા। ત્યારે મહારાજે તેમનું બાવડું ઝાલીને તેને કાંઠે કાઢ્યા અને કહ્યું છે કે આમ કેમ દેહ ભાન રાખતા નથી, એમ ઠપકો આપી અંતર્ધ્યાન થઈ ગયા। એકવાર મહારાજની મૂર્તિનું ધ્યાન કરતા હતા, તે વખતે શરીરનું ભાન ભૂલી ગયા ને પ્રેમમાં ભગવાનની મૂર્તિમાં જોડાઈ ગયા। ત્યારે ગાંડા જાણીને તેને બેડી પહેરાવી અને તાળું દીધું। ત્યારે રાત્રિમાં મહારાજે આવીને બેડી ભાંગી નાખી, એટલે બીજે દિવસે તેને ઘરમાં પૂરીને તાળું દીધું। તે આડા ચોકીદાર બેસાડ્યા, તેમાંથી પણ મહારાજ દિવ્ય રૂપે આવીને ઐશ્વર્ય જણાવીને તેને કાઢી ગયા ને ઘર ઉઘાડીને જોયું તો તેમાં કાંઈ ન દીઠું। એકવાર મહારાજ ગામ ઝાળીએ હીરા શેઠને ઘેર પધારેલા। ત્યાં મોટાભાઈ મહારાજને દર્શને આવ્યા અને કહ્યું જે એ મહારાજ, મારે હવે ત્યાગી થવું છે। ત્યારે મહારાજે હીરાભાઈને કહ્યું જે આને તમારી વાડીએ રાખજો ને રીંગણીનું રખોપું કરશે ને તેને સાચવજો। મોડું વરસ છે તે તમારે કામમાં આવશે, અને તેને મૂંઝાવા દેશો નહીં, અને તે મૂંઝાય તો કાગળ લખીને મોકલજો। પછી મહારાજે મોટાભાઈને ભલામણ કરી જે આ હીરાભાઈ કહે તેમ કરજે। ત્યારે તે કહે ઠીક। શ્રીજી મહારાજ તો ત્યાંથી ગઢડા પધાર્યા ને મોટાભાઈ તો હીરાભાઈની વાડીએ રહ્યા। તે રીંગણીને ફરતા આટા મારે અને ફેરે રાખે, તેથી ચોર ચકોર કોઈ પેસી શકે નહીં। એટલે રીંગણા ઘણા થયા, તે વેચીને હીરાભાઈ ગુંદરાણ કરે ને મોટાભાઈ સારું ભાત હંમેશા 2 ટાણાનું બપોરે પહોંચાડે। તે મોટાભાઈ એક જ વખતે બધું જમી જાય ને રાત્રિએ રીંગણા ખાય ને સવારે રીંગણાની ભારી બાંધીને વેચવા સારું તૈયાર કરી હોય, તેવામાં જો ભાત ન આવ્યું હોય તો રીંગણા ખાવા માંડે। તે આખી ગાંસડી ખાઈ જાય, એમ રંજાડ કરવા લાગ્યા। ત્યારે હીરાભાઈએ કાગળ લખીને તેમને આપીને ગઢડા મોકલા। તે ગઢડે જઈને મહારાજને કાગળ આપ્યો। તે વાંચીને મહારાજે કહ્યું કે મોટાભાઈ, હવે તમે સાધુ થાવો। એમ કહીને તેમને સાધુ કર્યા ને સચ્ચિદાનંદ સ્વામી નામ પાડ્યું। અસ્તુ જય સ્વામિનારાયણ। સ્નેહમૂર્તિ સચ્ચિદાનંદ સ્વામી, લેખ માળામાંથી।